તો ગાંઠિકના ખોટમાં જાય. વસ્તુ તો નાશવત છે. એટલે સત્સંગમાંથી આપણે નિર્ધન હોય તો ધનવારા ન થાય. સત્સંગમાંથી કંઠા હોય તો જુવાન ન થાય. સત્સંગમાંથી કાળા હોય તો ધોળા ન થાય. પણ સત્સંગ વસ્તુ શું છે કે દુઃખ અને સુખ બેયમાં ક્ષમતા રહેવું, બેયમાં સમાન રહેવું, ક્ષમતા રાખવી, સત્સંગમાંથી ઈ બળ મળે છે. દુઃખ સહન કરવાનું શક્તિ મળી જાય, સમજણ. તો ઈ મોટામાં મોટો લાભ છે સત્સંગમાં. મીરાબાઈનું જીવન, નરસિંહ મહેતાનું જીવન, રામાપીરનું જીવન, રામનું જીવન, રામાપીરનું જીવન, સંતો મહાપુરુષો, ઈસુ ભગવાનનું જીવન, સંતોનું જીવન, એ દુઃખ જ વેચા. એ બાહ્ય જગત ની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ દુઃખી ગણાય છે. પણ એ આપણી નજરમાં દુઃખી ગણાય છે, પણ એ દુઃખને ભીતરમાં આવવા નથી દીધું. અંતરથી સુખી હતા, ભીતરમાં દુઃખ નથી આવવા દીધું. એટલે સત્સંગમાંથી ઈ કળા મળે છે કે ગમે એવું દુઃખ હોય તમે સમજણથી હળવું કરી શકો. હળવું થઈ જાય છે, એનો રસ્તો થઈ જાય છે, હળવું થઈ જાય છે, અને એની સહાય પણ થાય છે ઓટોમેટિક. માગશો તો નહીં થાય, નહીં માગો તો થાય. એટલે આમાં સત્સંગમાંથી ઈ આપણે સહન શક્તિ મળે ને એ મોટામાં મોટો લાભ છે. કારણ કે આ જગત નાશવત છે, અપૂર્ણ છે, કૂડ કપટ ને ભ્રમણાથી ભરેલું છે. એટલે એમાં દુઃખ તો આવવાનું છે, પણ દુઃખ તમારા હૃદયમાં તમે ન ભોગવા દો. દુઃખને પ્રવેશ ન કરવા દે. આગળ વાસટ આવશે, બાય આપણે લુગડું બાંધી તો આ ન આવે. એવી રીતે આપણે દુઃખ સુખ જાદુ થોડું આ તે વ્યવહારિકમાં દુઃખ તો આવવાનું છે, પણ દુઃખનું તમે નિવારણ કરી શકો એવી સમજણ તમારામાં આવી જાય. સત્સંગમાંથી દુઃખનું નિવારણ થઈ જાય. અને દુઃખને તમે દુઃખાકાર વૃત્તિમાં ભેરવો નહીં તો તમને દુઃખ નડે નહીં, આવે તો ન મળે. તો ઈ સત્સંગમાંથી મોટામાં મોટું બળ મળે છે. સત્સંગમાંથી ઈ મળે છે. પણ એ અનુભવનો સત્સંગ ને તત્વ વેતાના સત્સંગમાંથી મળે છે. વાર્તામાંથી કે ભજન ગાયન રાગડા તાણવાનું ટીપું મારી આખ્યાનમાંથી ન મળે. અનુભવના સત્સંગમાંથી મળે. અનુભવના સત્સંગમાંથી આ બળ મળે. નરસિંહ મહેતાનું જીવન જોઈએ તો બિચારા પાસે કઈ ન મળે. સુખદેવજી પાસે કઈ ન મળે, પણ જનક રાજાના ગુરુ થયા. જનક રાજા એને ગુરુ તરીકે સ્વીકાર્યા સુખદેવજી. હા, અને પરીક્ષિત રાજાના ગુરુ થયા. પરીક્ષિત તો ઈ નિર્ધન્યો પણ ધનવાન નો ગુરુ થઈ શકે ઈ શક્તિ છે. નિર્ધન્યો ધનવાન નો ગુરુ થઈ શકે. પછી 80 વર્ષનો જનક રાજા હતો અને સુખદેવજી તો 15-17 વર્ષનો હતો. તો એનો ગુરુ થઈ આ શક્તિ આમાં પડે. એટલે સત્સંગમાંથી જીવન પ્રસાર કરવાનો સમજણ મળી જાય છે. અને આ જગત ની અંદર સમજણ જ મોટી ખરેખર સમજણ મોટી.
સમજણ ન હોય તો માણસ પોતાથી દુઃખી થાય, બીજાથી નહીં. પોતાથી જ હા. બીજાથી તો દુઃખ ઠીક છે, પણ પોતાથી દુઃખી થાય. હમ. સમજણ ન હોય તો. હા. હમણાં 15 દીની વાત છે. એક ડોહી 85 વર્ષની ડોહી હતી મેરની, અને એના 2 દીકરા છે. એનો એક દીકરો તો બહુ સેવા કરે છે ગામમાં, રોટલા દળાવે, ટિફિનો બનાવે, ઘણા નબળા માણસોને ખવડાવે છે, ઘણા માણસો પોતાના હાથથી જ રોટલા કરે, હમ. અને ઉમે પૈસામાં સારામાં સારું. હમ. હવે એની માને હાથમાં હારું એક બાઈને રાખી, હા. નવડાવે, લુગડા ધોવડાવે, એને પગાર આપી બાઈને, માને હાસવો. અને એની માએ લવણ લીધું કે કોઈ કે માલદા બાપા સત્સંગ કરતે કે માલદા બાપા મારતા બળકે આવો, માલદા બાપા મારતા બળકે આવો. તીણો એ ડોહીનો ભાઈ મને ભેરો થયો કાંયા થતો. હું મેં બેઠતો હું આવે ચા પીવા. અરે કે માલદા બાપા તમને તો હું ગોતો કે ચા નથી હોય કે હાલો હાલો આપણે રિક્ષામાં લઈ જાઓ આપણે ચા આવી પીવા જવું. હું તો બે રિક્ષામાં હું ઘેર લેતો ડોહી હા. ડોહી કેતી ને કે માલદા બાપા બળકાવ હા. એને ઘેર લેતો તો ગા બેટા તો ગાડલું ફૂલ જેવી પથારી, લુગડા ધોયેલ, પેલા ડોહી, હમ. મોઈ પાણી, એક હલાતું નથી. હમ. એ પણ ટેકે હલાવે ને સુખી રેકોર્ડિંગ ખાતે પીતે. હા. મને કે માલદા બાપા આવો, એ કઈ માલદા બાપા આવ્યા તું કેતી ને કે ને હા. તો હું તો કહું આ વાત આપણે શું હાલે પોતાથી પોતે દુઃખી દુઃખી છે થાય. હા, ઈ માટે હાલ. એટલે હું ગયો ત્યાં સોફામાંથી બેહાડ્યો ને મને કે હું તો તમારી કેદી વાત જોવા મારા બાપ હારું આવ્યા હતી. મને કે મારું મોત આવે એ કે જોવે દો વહેલેરું હમ. કે પ્રાર્થના કરો ને ભગવાનનું આવે મોત આવે મને આમાં છુટકારો. આ બધાય મરે છે મારે અહીં હાલવે મૂકી રૂમમાંથી હું મારું મોત ને જ આવતું ને આ બધાય માણસ મરે મારું મોત ને આવતું મારું કંઈક કરો ને બાબા. હા. હું તમારી વાત સાંભળી તો મેં કેદીને કહું કે માલદા બાપાને લેવો તો એ કંઈક મારો છુટકારો કરી દે. હમ. હું તો બેઠો સાંભળી ગયો. હું કે તમારી તકલીફ શું છે? એ કે બસ તકલીફ નહીં કે ખાઈ લીધું પીએ લીધું ઓલું કરી લીધું આ છોકરાને પરણાવી દે એના છોકરા જવાન થઈ ગયા હવે મને કંટાળો આવે. એ કે આ બધું જોઈ હવે મને કંટાળો આવે. આ ભીતરથી દુઃખી. હા એટલે મને જાણવા મળ્યું. હા. તો હું કે કંટાળો તમને શેનો આવે? તમને ખાવા પીવાનું દુઃખ છે?